નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, આવનાર થોડાક જ દિવસોમાં દિવાળીનો પાવન પર્વ આપણે દરેક માટે, દરેકને મનગમતો, દરેકને હૃદયથી પ્રિય એવો તહેવાર આવી રહ્યો છે. ત્યારે એની ખરીદીઓ આપણે લોકો ધામધૂમથી પૂરજોશમાં ચાલુ કરી દીધી હશે અને અત્યારથી આપણે લોકો ખરીદી કરીએ છીએ. પણ આ વાત ખાસ કરીને તમારા અને મારા જેવા મધ્યમ પરિવારના લોકો માટે હું લઈને આવ્યો છું કે એ લોકોની અત્યારની વેદના શું હશે. કદાચ હું નથી કહેતો કે દરેકને એવું હશે, પણ કદાચ અમુક લોકોને, જે મારી સાથે અત્યારે હું પોતે એ વેદના સહન કરું છું, તો અન્ય મારા જેવા પણ બીજા ઘણા બધા મધ્યમ વર્ગના લોકો એ વેદના સહન કરતા હશે. દોસ્તો, વાત જો મારી જ કરું તો હું જે સમયે જ્યારે કંઈ પણ કમાતો ન હતો, જ્યારે મારી પાસે કોઈ ઇન્કમ ન હતી, ત્યારે હું દિવાળીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવતો. એમ કહેવાય કે ખૂબ જ ખર્ચો કરતો, કપડાં લાવું ને મીઠાઈ ને બધું જ ટૂંકમાં સારી એવી રીતે ઉજવણી કરતો. મારી પાસે ઇન્કમ બિલકુલ નથી ત્યારે. અત્યારે હાલ જો મારી વાત કરું તો મારી પાસે ઇન્કમ સારી એવી છે, હું સારું એવું પોતે કમાઉં છું. છતાં આજે હું અમુક મારા શોખ પૂરા નથી કરી શકતો. આ દિવાળીનો પર્વ છે, હું મારા માટે કપડાં કે અમુક એવી વસ્તુઓ જે પહેલાં હું કરતો હતો અત્યારે હાલ નથી કરી શકતો. પહેલાં તો પૈસા નહોતા, અત્યારે હાલ મારી પાસે મારા પૂરતી સીમિત ઇન્કમ છે, તો અત્યારે હાલ હું એ નથી લઈ શકતો. હવે મને ખબર નથી કે એની પાછળનું કારણ શું છે, કે પહેલાં હું બહુ સારી રીતે તહેવાર કરતો ને અત્યારે નથી કરી શકતો. મને એની પાછળનું કારણ મને ખ્યાલ નથી કે શું હોય, પણ અત્યારે હાલ હું એવું વિચારું છું મારા મનથી કે કદાચ હું આ વખતે કપડાં નહીં લઉં, હું આ વખતે મારી અમુક દિવાળીની અંદર મારો અમુક ખર્ચો હું નહીં કરું તો ચાલશે, પણ મારા પરિવારનો, મારા ઘરના લોકોનો જો હું ખર્ચો ન કરું ને એ ખર્ચો હું એમની પાછળ કરીશ, હું એમના માટે એમના કપડાં લાવીશ, એમની મીઠાઈ લાવીશ, એમના માટે નાસ્તો લાવીશ, એમના માટે ફટાકડા લાવીશ, અને એ ખુશ હશે તો હું એ જોઈને ખુશ છું. આવી મારામાં મેચ્યોરિટી અત્યારે છે. પહેલાં હું જ્યારે બિલકુલ નહોતો કમાતો ત્યારે મારામાં આવી મેચ્યોરિટી નથી. એ સમયે ફક્ત હું મારું વિચારતો કે હું પોતે કપડાં લાવી દઉં, હું પોતે બધું મારું વ્યવસ્થિત વસ્તુ લાવી દઉં. મારા પપ્પા કે મારા કુટુંબના અન્ય વ્યક્તિઓ, મારા ભાઈ, એ લોકો એમનું જે કરવું એ કરે. અત્યારે હાલ મારી એવામાં મેચ્યોરિટી છે કે હું નહીં લાવું તો ચાલશે, પણ મારા ઘરના વ્યક્તિઓ એમને પોતે એમની દિવાળી સરસ જાય, એમને પોતે એમની ખરીદી સારામાં સારી રીતે કરે. મારે તો હું સમય મળશે ત્યારે કદાચ હું લાવીશ, અને નહીં પણ લાવું તો મારે ચાલશે. આવી મારી મેચ્યોરિટી અત્યારે હાલ હવે મારા જીવનની અંદર આવી ગઈ છે. આવું મારી એક સાથે નહીં, એવા ઘણા બધા મધ્યમ પરિવારના લોકો જે મારો વિડીયો સાંભળી રહ્યા છે, જે મારો વિડીયો અત્યારે હાલ મારી યુટ્યુબ ફેમિલી જોઈ રહી છે, એમની સાથે પણ આવી ઘટના કદાચ બનતી હશે. પણ હું એવું માનું છું કે સાચો તહેવાર જ એ છે કે આપણે આપણા માટે આપણો ત્યાગ કરી, આપણી વસ્તુઓનો કે આપણો ત્યાગ કરી, આપણા સમયનો ત્યાગ કરીને આપણો પરિવાર જો ખુશ હોય, તો હું તો એવું કહું છું કે આનાથી મોટો કોઈ તહેવાર નથી. આપણે કદાચ એક વખત એક દિવાળી આપણી વસ્તુ નહીં લાવીએ, આપણા કપડાં નહીં લાવીએ તો ચાલશે, પણ આપણો પરિવાર ખુશ હોય, આપણું બાળક ખુશ હોય, આપણી પત્ની ખુશ હોય, આપણા મા બાપ ખુશ હોય, આપણું કુટુંબ ખુશ હોય, તો આનાથી મોટો તહેવાર કોઈ હોઈ જ ન શકે એવું મારું પર્સનલી માનવું છે. અને આ જે મેં તમને વાત કરી એ આપણા અન્ય ઘણા બધા વ્યક્તિઓ સાથે આવી ઘટના ઘટે છે, અને આ સાચું છે. દરેક મધ્યમ પરિવારના લોકોને આનો સામનો કરવો પડે છે કે જે પોતે કંઈ નહીં લાવે પોતાના માટે, પણ પોતાના પરિવારની દિવાળી સુધી, પોતાના પરિવારના તહેવારો સારામાં સારી રીતે એ ઉજવી શકે એટલા માટે એ લોકો ખૂબ જ મહેનત કરશે, ખૂબ જ હાર્ડવર્ક કરશે અને એમની જરૂરિયાતો પૂરી કરશે. દોસ્તો, આ જે મેચ્યોરિટી છે ને, એ જ પૂરું જીવન છે, એ જ આપણા જીવન જીવવાની કેડી છે. માટે દરેક દોસ્તો, દરેક મિત્રો કદાચ તહેવારમાં પોતાના માટે, ખાસ કરીને જે ઘરનો જવાબદાર વ્યક્તિ છે, હાલ તો હું તો જવાબદાર નથી જ, છતાં મને એવું લાગે છે કે હું નહીં લાવું તો ચાલશે. મમ્મી પપ્પા, પત્ની કે બાળકો માટે જો એમને કોઈ વસ્તુ આવી જાય તો મારે તો ચાલશે, મારે કોઈ જરૂર નથી. એવા જ મારા કરતાં જે વધારે પોતાના ઘરની જવાબદારી લઈને બેઠા છે એ વ્યક્તિઓ એવું જ વિચારશે કે હું નહીં લઉં તો ચાલશે, મારા ઘરના વ્યક્તિઓ લાવે. આવી જ્યારે મેચ્યોરિટી જીવનની અંદર આવી જાય ત્યારે જીવન જીવવાની મજા કંઈક ઓર થઈ જાય. ખબર નહીં કે આ વખતે કંઈ નહીં લાવીએ, આ વખતે કપડે નહીં લાવીએ, કંઈ જ નહીં લાવીએ, છતાં તહેવાર આપણને સારો લાગે છે. શા માટે? આપણો પરિવાર ખુશ છે, આપણું કુટુંબ ખુશ છે, આપણા બાળકો, આપણી પત્ની ખુશ છે. તો આનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે. દરેક મધ્યમ વર્ગના લોકોને મારો એક જ સંદેશ છે કે પોતાના માટે કદાચ કંઈ ન લાવો તો ચાલશે, પણ પોતાનો પરિવાર ખુશ રહે, પોતાના બાળકો, પોતાની પત્ની ખુશ રહે,
એના માટેનો એક નાનો પ્રયત્ન આપણે બધા લોકો કરીશું, એમની જરૂરિયાતો પૂરી કરીશું. એ જો ખુશ હશે તો આપણા માટે રોજ દિવાળી છે. દોસ્તો, આ મેસેજ એક મેસેજ નથી, પણ દરેક પુરુષોની, દરેક મધ્યમ વર્ગના પુરુષોની આપવીતી છે. એ પોતે ક્યારેય કોઈને કહી નથી શકતા, કોઈને બહાર નથી લાવી શકતા. તો દોસ્તો, એમની વેદનાને સમજો. એમનું જે સ્ટ્રગલ કરે છે, એ પોતે જે મહેનત કરે છે, એમની મહેનતને દાદ આપી એ પોતાના માટે પોતાનો ત્યાગ કરી અને પોતાના પરિવારનું પાલન કરે છે. તો હું તો એવું કહું છું કે એમને પણ સેલ્યુટ હોવું જોઈએ, એમને પણ ક્યાંક અંશે ધન્ય હોવું જોઈએ. માટે દરેક દોસ્તો, દરેક મિત્રો એકાબીજી ઘરના વ્યક્તિને સમજે, પોતે પોતાના દરેક વ્યક્તિઓની જરૂરિયાત પૂરી કરી અને સારી રીતે તહેવાર ઉજવે. આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્ત, દરેક મિત્રોને જય સીતારામ.